વિક્રમ સંવંત 2080 ફાગણ વદ 30 તારીખ 28/3/2024 ગુરુવાર. વાલા ભક્તો, આજે ભગવાન શ્રી હરિએ ગઢપુરમાં વાસુદેવ નારાયણ પધરાવ્યા. વિક્રમ સંવંત 1862 ફાગણ વદ 30 દિવસે એ આજનો પવિત્ર દિવસ છે. દાદા ખાચરના દરબારમાં 11 ઓરડા હતા, જેમાં અક્ષર ઓરડીથી ઉત્તર દિશા બાજુ 2 બાજુ ઓસરીવાળા ઓરડા હતા, મહારાજે કરાવેલા. તેમાં એક ઓરડામાં શ્રીજી મહારાજે ઘણું બધું સામર્થ્ય, ઐશ્વર્ય પોતાના ભક્તોને દર્શન કરાવી અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવવા માટે મહારાજે તે ઓરડામાં એટલો બધો પ્રકાશ, ધોળું શીતળ જેવું અજવાળું પાથરેલું, અને તે દર્શન કરી અને ઘણા ભક્તોને ભગવાન શ્રી હરિને વિશે અતિશય વધુને વધુ ગાઢ પ્રીતિ થઈ. મહારાજનું જેમ છે તેમ સ્વરૂપ ઓળખાયું. તે ઓરડામાં મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી અને સેવા માટે મહારાજે બ્રહ્મચારીને ભલામણ કરી અને બધી વ્યવસ્થા ગોઠવેલી. મહારાજે મોટો ઉત્સવ કરેલો, મોટો યજ્ઞ કરેલો. એ વખતે આ ઘણી બધી કથાઓ છે, વિશેષ બધી કથાઓ ગઢપુરની લીલાનો ગ્રંથ પરમ પૂજ્ય કુંડળધામ નિવાસી જ્ઞાનજીવન સ્વામીના માધ્યમે પ્રકાશિત થયેલો ગ્રંથ છે. એમાં ઘણા બધા વિસ્તારથી ગઢપુરની લીલાઓના પ્રસંગો કંડારાયેલા છે. આવા ભગવાનના ચરિત્રોના ગ્રંથો ખૂબ જ વાંચવા જોઈએ, એમાં ખૂબ પ્રીતિ કરવી જોઈએ. આપણે ઘણી વખત બીજામાં સમય ખોટો વ્યથિત બહુ બગાડીએ છીએ, પણ આવા ભગવાનના ચરિત્રો જે ગ્રંથમાં લખાયા હોય એનું શ્રવણને અધ્યયન કરવામાં આપણને બહુ શ્રદ્ધા હોતી નથી. એટલે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિમાં અને ભગવાનનું સ્વરૂપનું મહાત્મ્ય સમજવામાં ખામી છે. આપણે સ્વીકારી કે ન સ્વીકારી પછીની વાત છે, પણ છે તે છે. કારણ એક નિયમ છે દુનિયાનો. કારણ કે આ દુનિયામાં છે ને બધું જ કિંમતી છે, પરંતુ મળ્યા પહેલાં અને મળ્યા પછી મૂલ્ય પછી સમજાય માણસને. જો ગુમાવ્યા પછી એમ મળ્યું હોય, મળ્યા પહેલાં પૂર્વે એની બહુ કિંમત હોય, અને ગુમાવ્યા પછી એની કિંમત સમજાય. પણ પછી તો હવે શું કરવાનું? લૂંટાઈ ગયા પછી કિંમત સમજાય, શું કરવાનું? ભગવાનના મોટા સત્પુરુષ હોય આ ધરતી ઉપર, મહારાજે આપણે એનો યોગ આપ્યો હોય. હવે જ્યારે હોય ત્યારે એને વાંચી શીખ્યા ન હોય. આપણે જેમ ગ્રંથ વાંચવા જોઈએ ને એમ સત્પુરુષને વાંચવા પડે. જો હવે વાંચી શીખ્યો ન હોય બિચારો, અને સામાન્ય માણસોની ભેળા જેમ રહેતા એમ મોટા સત્પુરુષ ભેળો રહેતો હોય. ઉપરથી ઘણો ઘણો બધો દમડોળ દેખાડતો હોય, ધ્યાનનું, ભક્તિનું, સેવા, પરિચર્યા વગેરે વગેરે. પણ
એ સત્પુરુષને વાંચી ન શીખ્યો હોય ને વાંચવા પ્રયત્ન કર્યો પણ ન હોય એને. આપણે ઘણી વખત ભૂલ મોટી એ કરીએ છીએ કે બીજું બધું વાંચવાનો પ્રયત્ન ઘણો કરીએ છીએ. સારું છે, જરૂરી છે, કરવો જોઈએ. અને એવા ભગવાનના અનુભવી સત્પુરુષ ભગવાનની મૂર્તિમાં અતિશય રમણ કરનારા હોય અને પ્રભુ માટે આપણા માટે જીવતા હોય તો એવા પુરુષને વાંચવાનો વધુ પ્રયત્ન કરવો જોઈએ. એવામાં મોટા પુરુષને વાંચે ને એટલે ગ્રંથમાં જે લખાયું છે ને એ બધું એના વગર વાંચે અને વગર ગોખે આવી જાય. બોલ, સમજાય તો મોટા પુરુષને વાંચતા શીખે તો ગ્રંથોમાં જે કંઈ ભક્તના ગુણ, લક્ષણો, ફરજો વગેરે વગેરે જે કંઈ બતાવ્યું છે ને બધું જ આનામાં આવી જાય. શું કરવા? તો એટલા માટે કે એ ગ્રંથ જ એ સત્પુરુષમાં મૂર્તિમાં તો હોય છે. એ શાસ્ત્ર કહો કે સત્પુરુષ કહો, ભિન્ન નથી. કારણ કે એના હૃદય કમળમાંથી તો શાસ્ત્રોની ઉત્પત્તિ છે. ઉત્પત્તિનું ક્ષેત્ર છે સંતનું હૃદય. પણ માણસ ઘણી વખત નથી વાંચી શકતો કે વાંચવાનો પ્રયત્ન નથી કરતો અને એ સંત ધરતી છોડીને જ્યાં હતા ત્યાં પાછા વયા જાય પોતાના બાપને ઘેર અને પછી એની કિંમત સમજાય. અને એ કિંમત સમજાણા પછી શું વાંચવું, શું મારે ને તમારે શું વાંચશો આપણે પછી? એટલે ભગવાન શ્રી હરિએ બતાવ્યું છે કે જ્યારે આ ધરતી ઉપર એવા ભગવાનના સત્પુરુષ છે ત્યારે એને મારા બાપ તમે વાંચો, થોડોક સમય ફાળવો. એમાં નરું આ મૂઢપણા જેવું જીવન મત જીવીએ. આપણી મન ધારી બધી ન કર્યા કરીએ અને એવા સત્પુરુષને વાંચી અને એને અનુસરવાનો પ્રયત્ન કરીએ. ત્યાગી હોય, ગ્રસ્ત હોય, સાધુ હોય, પાળો હોય કે સાધક હોય, પુરુષો હોય કે બહેનો હોય, યુવાન હોય કે દીકરો હોય કે દીકરી હોય, આ બધાના માટે જીવન જો આદર્શ સાધુતા સભર બનાવવું હોય, ઠાકોરજીને ગમે એવું જીવન બનાવવું હોય અને ઠાકોરજી અખંડ અખંડ આપણી સામીપ્યમાં રહે આવું આપણે જીવન જો બનાવવું હોય ને તો એવા મોટા પુરુષને વાંચવા જોઈએ, એને અનુસરવા જોઈએ. બીજા બધા ટીખળ મૂકવા જોઈએ. માણસ બીજા ટીખળ બહુ કરે છે. આજે કરવાનું છે ને એ નથી કરતો. માટે વિચારવું જ્યારે યોગ આપે ત્યારે એવું કાંઈ નથી. આજ આપે તો આજ, કાલ આપે તો કાલ. જો આ જન્મે આપે તો આ જન્મે, બીજા જન્મે આપે તો બીજા જન્મે. પણ વિચારવું જરૂરી ખરું. ભગવાનના સત્પુરુષને વાંચવા જરૂરી ખરા. જો આપણે જન્મ મરણથી મુક્ત થવું હોય ને આ બધી ઉપાધિઓથી રહિત થવું હોય, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, દમ, કપટ વગેરે વગેરે ઉપાધિઓની પીડાથી માણસને મુક્ત થવું હોય તો ભગવાનના સત્પુરુષની યથાર્થ એના સંદર્ભમાં એને ખૂબ વાંચવા જોઈએ. વાંચીને પછી એમાંથી તત્વ મેળવવું પડે. આપણે કેમ શાસ્ત્ર વાંચીએ છીએ, પછી કોઈ પ્રકરણ વાંચીએ તો એનું પછી એમાંથી મંથન કરીએ અને પછી રહસ્ય ચૂંટીએ. આપણે મહારાજે કેમ બધા શાસ્ત્ર વાંચી અને અભ્યાસ કરીએ અને એનું રહસ્ય ચૂંટી અને અર્ક રૂપે આપણને શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથ આપ્યો છે, એમ ભગવાનના સત્પુરુષને વાંચી મંથન કરી અને એમાંથી અર્ક રૂપે એને ભગવાનના સ્વરૂપમાં જે સાધનથી જે રીતે પ્રીતિ કરી હોય અને જે રીતે પ્રીતિયુક્ત વર્તતા હોય
અને જે રીતે સાધુતાના ગુણયુક્ત વર્તતા હોય એ બધું રહસ્ય એમાંથી મેળવવું જોઈએ માણસે. એને સામાન્ય બધા સાધુની જેમ સાધુ ન માની લેવાય. મોટી ભૂલ છે. જો એટલે ભગવાન લુગડા તો બધાય પહેર્યા હોય, દીક્ષા તો બધાય લીધી હોય, અને ત્યાગાશ્રમમાં તો બધા રહેતા હોય, પણ આવા જે સત્પુરુષ હોય એની ભૂમિકા કંઈક જુદી હોય. તો આપણે એવી ભૂલ ન કરીએ કે એને બધાની સાથે આપણે સરખાવીએ. એ તત્વ આખું જુદું હોય છે. મહારાજ છે ને આવી રીતે ઘણા બધા પરમહંસો હતા ને. ગઈકાલ કથા આવી હતી આપણે, તમને સ્મરણ પટમાં આવી તો. બીમાર સંતો હતા ને, એ બીમાર સંતો, જે સંતોની જેવી સમજણ જેવી સ્થિતિ હતી ને એવી મહારાજ એની સંતો પાસે વાત કરતા હતા ને એવો પ્રેમ આપતા હતા. એ કથા આવી હતી આપણે. મહારાજે આપણને શીખવું છે કે સંતો તો ઘણા હોય, મોક્ષના માર્ગે આત્માઓને ચલાવવા માટેની પ્રવૃત્તિ કરતા હોય, પણ એમાંય ચૂંટવા જેવું હોય. તેવું ચૂંટવા જેવું હોય અને એમાંથી લૂંટવા જેવું હોય, કારણ કે એની પાસે એવો અર્ક હોય છે. ભગવાન પુરુષોત્તમ નારાયણનો મૂર્તિનો એમાં રસ હોય છે. એ આપણે ચૂંટવું જોઈએ. માટે દુનિયામાં કંઈક આવું બધું માણસને મળે તો મળ્યા પહેલાં કદાચ મૂલ્ય સમજાતું હોય છે, અને કાં પછી ગુમાવ્યા પછી મૂલ્ય સમજાતું હોય છે. પણ પછીનું શું મૂલ્ય કરવાનું? ગુમાવી બેઠા હોય ગયું તે શું કરવાનું? જો ગઈકાલે 40મા તરંગની કથા છેલ્લી ચોપાઈ, મહારાજે એવું કહ્યું કે સંતને હરિભક્તમાં જેને પ્રીતિ નથી, આત્મીયતા, એ મળદા જેવો છે. આવું સિદ્ધાનંદ મેં લખ્યું છે. જો 40મી ચોપાઈ છે. જેને સંતોની ઉપર પ્રેમ ન હોય તે ક્યારેય છુપાયો રહેતો નથી, તે તો દેખાઈ આવે છે. જેને સંતો ભક્તો ઉપર પ્રેમ નથી તેઓ તો મળદા જેવા છે, જીવતા મરેલા. પહેલી વાત. જેને ભગવાનના સંતને વિશે પ્રીતિ હોય ને એને વિશે એને દાસત્વ પણ હોય. આ એનું મીટર. મને ભગવાનના સંતમાં પ્રીતિ છે તો એનું મીટર કે હું એની પાસે દાસ થઈને રહી શકું. અને એ સત્પુરુષની મર્યાદા જેટલી ભગવાનની રાખે ને, મૂર્તિની જેટલી મર્યાદા રાખે ને એટલી મર્યાદા છે સત્પુરુષની રાખે. પ્રથમનો 68મો વાંચો, એમાં મહારાજે કહ્યું છે ભગવાનના સ્વરૂપની, ભગવાનની મૂર્તિની જેટલી મર્યાદા રાખે એટલી મર્યાદા તે સંતની રાખે. એને સંતમાં પ્રેમ છે અને સંતમાં એને આત્મીયતા છે, ને એ આત્મા જીવતો છે. એ માણસ જીવતો છે, ત્યાગી કે ગ્રસ્ત. બાકી તો મરેલા બધા મળદા બતાવ્યા છે. આપણે ભગવાનના સંતમાં આવો પ્રેમ કરી શક્યા છીએ? નથી કરી શક્યા. જેટલી મૂર્તિની મર્યાદા રાખી છે એટલી તે સંતની મર્યાદા રાખી છે, એટલો મહાત્મા સમજી છે. આપણા બધાની વાત છે. ત્યાગી ગ્રસ્ત પાળા સાધકો બધાની. બહુ અદ્ભુત છે આ કથા, સમજવા જેવી છે. જો અધરા અધર જાય નહીં પછી. એ જીવતો છે
કે જેટલી ભગવાનની મૂર્તિની મર્યાદા રાખે છે એટલી મર્યાદા રાખે. નહીતર ઘણી વખત માણસ ક્રોધ, ઈર્ષા, દંભ, કપટ, મચ્છર આ બધા સ્વભાવને આધીન થઈને વર્તતો હોય, એ મર્યાદા રાખી ન શકે. રાખવી તો એ ન રહે ને, કારણ કે આ બધા દોષ છે એટલે માન પડ્યું છે, અને માનમાંથી આ બધા દોષ ઉદ્ભવે છે. એટલે એ ભગવાનના સંતની મર્યાદા ભગવાનની મૂર્તિની જેટલી રાખે એટલી ન રાખી શકે. તો પછી એને સંતને વાંચવામાં ઘણો બધો જ તફાવત કહેતા ઘણી બધી ખામી છે, એ વાંચી નથી શીખો. આપણે એવા સંત થવું હોય, આપણે એવા સંત થવું હોય તો એને વાંચવા એની મર્યાદામાં રહેવું. સારંગપુરના 10મા વજરામતની વાત મેં થોડીક દોહરાવી હતી બે દી પહેલાં. મહારાજે એમ કહ્યું કે એવા સંતથી ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ અણુ માત્ર દૂર નથી. એ પ્રશ્ન પછીનો બીજો પ્રશ્ન મહારાજે ઉઠાવ્યો. એમાં એમ મહારાજે કહ્યું કે અમે આગળ જે સંત કહ્યા એવા જે સંત એની મરજીમાં રહે ને એવા સંત ગમે તેવું અપમાન કરે, ગમે તેવો તિરસ્કાર કરે, તો પણ તે સંતનો સંગ છોડી ન શકે. એને પૂર્વે કહ્યા એવા સંત જેવો જાણો. એ ગુણ નથી એનામાં સંતના, પણ એ સંતમાં એને પ્રીતિ છે. એવા ગુણ એ પ્રાપ્ત કરી શક્યો નથી એવી સ્થિતિ. પણ એવી સ્થિતિ જે સંતમાં છે એ સંતમાં એને પ્રીતિ છે. એટલે મહારાજ કે તે સંત સરીખો છે. હવે તે દોષ સ્વભાવ બધા ટાળવાને એવી સાધુતા મેળવી એ તો આરો અઘરો વિષય છે. એમાં બતાવ્યું દેહાત્મા બુદ્ધિ, 3 ગુણ, 3 અવસ્થા, જાતિ, વર્ણ અને આશ્રમ. એના માનને મૂકીને ભગવાનની ભક્તિ કરતો હોય, એના માનને મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરતો હોય એવો જે સંત, એનાથી ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ અણુ માત્ર દૂર નથી. એવા સંતનું અપમાન સહન કરીને પડ્યો રહે સત્સંગમાં તો મહારાજ કી સંત સરીખો એને જાણવો. કેવી અદ્ભુત વાત છે. હવે ઓલું તો આરો દેહાત્મા બુદ્ધિ ટાળવી અને સ્વભાવ ટાળવો એ તો કેટલો વિષય અઘરો છે. એ આત્મબુદ્ધિ ટાળતા ટાળતા દમ નીકળી જાય. હવે આપણે બધા ભગવાન શ્રી હરિને ભજીએ છીએ, ભગવાનને ભજવા માટે મહારાજે આપણને યોગ આપ્યો, ત્યાગાશ્રમનો બહુ શ્રેષ્ઠ યોગ આપ્યો છે. પણ આપણે કેવી સમજણ રાખીને કેવી રીતે ભગવાન ભજી છે એ તો મને તમને બધાને ખબર હોય. જો આપણે અંદર માહિલી તો આપણને ખબર હોય કે સંત ભક્તોનું મહાત્મ્ય કેટલું છે, એની મર્યાદા કેટલી રાખી છે. બેસવા, ઉઠવામાં, બોલવામાં, ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, પ્રત્યેક બાબતમાં ભગવાનની મૂર્તિની રાખે એટલી મર્યાદા રાખે એમ મહારાજ બોલ્યા છે. મોક્ષનો માર્ગ કેટલો સરળ છે પણ અઘરો એમ પડે છે, એ અઘરું છે. મેં તો ઘણા બધા એવા મહાપુરુષોને દર્શન કર્યા છે. આ એકાદા બીજા એવા લડતા હોય, ઝઘડતા હોય, વાતમાં કાંઈ ન હોય પાછું. જો આ 1-2 લાડુડી એના ભાગની ઓલો ખાઈ ગયો હોય કે પછી કંઈક ચીજ વસ્તુ પદાર્થ હોય, કંઈક આગી પાછી મૂકી હોય એમ. જો હા, તે 2 ગુરુ ચેલા હતા તે એવા લડે તો વાતમાં કાંઈ નહોતું.
એના ગુરુ જે ખુરશી ઉપર રોજ બેસતા તે ખુરશી એનો ચેલો કંઈક વાળતો હોય છે ને કચરા પોતા કરતો હોય છે. તે ખુરશી ઉપાડીને થોડીક આમ દૂર મૂકી, વાતો એટલી જ હતી. પછી કચરા પોતા કરીને ખુરશી હતી ત્યાં મૂકવી ભૂલી ગયો છે બિચારો. એવી ખરેખર જામી, મારી ખુરશી ત્યાં ફેરવી જ કેમ? એટલે તારી ખુરશીની ચા માંડેશ, તું આખો ફરી જવાનો. ખુરશીની ચા માંડેશ તો ખેલા જીવને આવું છે, સમજણ નથી. અને ભક્તિના માર્ગે ચાલ્યો છે તે સારું છે, ભજન કરે છે એટલી વાત સારી છે, સેવા પરિચર્યા વ્રત તપ. પણ ભગવાનના સંતનું મહાત્મય સમજીને મર્યાદા રાખીને જો વ્રત તપને ભજન ધ્યાન થાય તો એ ભક્તિથી ઠાકોરજી જે રીઝે અને એ ભક્તિથી ઠાકોરજી જે આપણને પોતાના ગુણ અને પ્રકાશ જે આપે, તે ગુણ અને તે ગુણનો પ્રકાશ કંઈક જુદો હોય. જો તમને લોકોને સમજાય છે કે નથી સમજાતું? ડોલા ખાવ છો? માટે વિચારું, જીવતા શીખ મરેલા. આપણા બધાની વાત છો ત્યાગીગ્રસ્તની, મારી ભેગી વાત છે, તમારી બધાની છે. કેમ કે આપણે બધા ભગવાનની ભક્તિના માર્ગે ચાલ્યા છીએ, પ્રભુને પામી જવાના માર્ગે. એટલે આમાં કોઈ નાનો મોટો તો કોઈ છે નહીં. ગુરુ શિષ્ય આમાં કોઈ આ બાબતમાં નહીં, એ તો એક વ્યવસ્થાની બાબતમાં. આ બાબતમાં ગુરુ કોણ ને ચેલો કોણ? એટલે બધા ભગવાનના દાસ, બધા ભગવાનના મુક્ત. જો એકાદા બીજાનો હક કેના ઉપર? મારો તમારે કોઈ ઉપર હક ખરો? કોઈ પ્રકારનો નહીં. હક આપણા બધા ઉપર ઠાકોરજીનો. એ આપણો ધણી, એ આપણો બાપ. બાકી આપણો ધણી બીજો કોણ? ઠાકોરજી. બાકી વ્યવસ્થાના ભાગરૂપે હોય બધું, આશ્રમમાં તે બધે ગોઠવું હોય ઠાકોરજી. એ વ્યવસ્થાના ભાગ કહેવાય આખો. અને એવું હોવું જોઈએ પાછું. એ વ્યવસ્થાનો ભાગ ન હોય ને વ્યવસ્થા ન હોય તો પાછા બધા છે ને એક અમેરા આખલાની જેમ બધા હવની રીતે જીવન જીવે. જો આ એકેય ધર્મ નિયમમાં કે પરમાત્માની ભક્તિમાં કે બતાવેલી મર્યાદા આ બધું જ રહ્યું એક એમ એકેય ન રહે નિયમમાં. હવની રીતે ઠીક પડે એમ જીવન જીવે. એટલે મર્યાદા છે ને એ પછી જરૂરી. વ્યવસ્થા એ વ્યવસ્થા છે કે કોઈ ગ્રસ્ત હોય તો એના ઘરમાં એક જ આગેવાન હોય. આમ જો જે ઘરમાં બધા જેટલા આગેવાન હોય, બધા આગેવાનો થઈને ફરતા હોય તો એ ઘરમાં હું કેવી રીતે સુખેથી જીવન જીવી શકે? કોઈ ન જીવી શકે. એવી રીતે ત્યાગીને એકાદો મુખ્ય મંડળધારી કહેવાય, ગુરુ કે જે કરે એમ કે એને. એટલે એ વ્યવસ્થા છે તે બધા એને અનુસરે એમ તો બધું હરખું ગાડું હાલે. નહીં તો એક જણો ઉગમણો આઢે ને એક જણો આથમણો આઢે ને એક દખણા દો આઢે, એક જણો ઉતરા દો આઢે ને એક બાજુ એક જણો એક બાજુ નો આઢતો હોય પાછો. જો અને નકરી આડોડે જ કરતો હોય. માટે વિચારવું આપણે સૌ કોઈએ ભગવાન શ્રી હરિએ કૃપા કરી છે અને આવો આપણને મહાદિવ્ય અલૌકિક યોગ આપ્યો છે. માટે સંતો અને હરિભક્તોમાં પ્રીતિ કરવી, સ્નેહ કરવો, આત્મીયતા કરવી અને કેવળ મોક્ષ માટે, સ્વાર્થ માટે નહીં. આ લોકના કોઈ પૂજા પ્રતિષ્ઠાના કે ધન સંપત્તિ પદાર્થના સ્વાર્થ માટે ન પ્રીતિ કરવી એમ મહારાજે ચોખ્ખી ના પાડી છે. પોતાના સ્વાર્થને લઈ અને પોતાની સેવા પરિચર્યા કરતા હોય એવા જે હરિભક્ત, એને વિશે ત્યાગીએ સ્નેહ ન રાખવો, હેત ન રાખવો એમ ના પાડી. સ્વાર્થને લઈ ન રાખવો એમ. મોક્ષ માટે હેત, કલ્યાણ માટે હેત રાખવું. હવે આપણે વિચારવાનું
માટે એવા ભગવાનના સંતની મર્યાદા જેટલી આપણે રાખી છે ને એ મર્યાદા એ સંતની નથી. એ મર્યાદા જેને આપણે પામવા છે ને જેને આપણે ભજી છે ને એની છે. અને એ સંતની જેટલી મર્યાદા આપણે તોડી છે ને એટલી મર્યાદા જેને ભજી છે ને જેને પામવા છે ને એની તોડી છે આપણે. મહારાજે કહ્યું છે એ સંત અણુ માત્ર એ સંતથી હું દૂર જ નથી એમ. અને એ સંતનું દર્શન થાય ત્યારે સાક્ષાત ભગવાનનું દર્શન થયું એમ માનજો પાછા. આવું બતાવ્યું મહારાજે. આ કોઈ અતિશયોક્તિઓ નથી, પરંતુ ભગવાનને પામી જવા માટેનો રસ્તો એટલો બધો મહારાજે શ્રેષ્ઠ બતાવ્યો છે આપણને. આવો મહિમા મારે તમારે બધાએ સમજવો જોઈએ. પછી આપણે બોલવા ચાલવામાં ખાવા પીવામાં બેસવા ઉઠવામાં એ કંઈ મર્યાદા ના રાખતા હોય ને બરોબરિયા પણ બધું કરીને ડોટાવે જતા હોય જિંદગીને, તો ધ્યાન ભજન તો ઘણું કરતા હોય, આરાધના તો ઘણી કરતા હોય, મહેનત તો ઘણી કરતા હોય, પણ એ મહેનતને આરાધના કેવી થાય ખબર? એક ગૌ આમ ચાલો ને એક ગૌ આમ ચાલો એવી થાય. પંથ જ ન કપાય આપણો. આપણને એમ થાય કે હવાનો 4 વાગ્યાનો હાલ તો થયો શું, અને સારું પંથ કેમ નથી કપાતો? પણ ક્યાંથી કમાય? પેલા ઘડિયાળની લોલકની જેમ એક ગૌ આમાં લઈને એક ગૌ આમાં લે, એક ગૌ આમાં લઈને એક ગૌ આમાં લે, તો પંથ ક્યાં જ કપાય? એમ આપણે બધી આરાધના ના તેનું બધું કરતા હોય, એને કહેવાય સમજ્યા વગરનું કરતા હોય ને એને કહેવાય દંભ. ગઈકાલે આવી હતી દંભની કથા. દંભીને કોઈ દિવસ માનવો નહીં, પૂજવો નહીં, દંભીને અનુસરવું નહીં, અને દંભી સાથે હેત પ્રીતિ કરવી નહીં, ને આપણે દંભી થવું નહીં. જો આપણે દંભી થાય તો આપણે વિશે કોઈ હેત કરશે તો એનું ભૂંડું થાય છે. જો આપણે આપણું એકનું જ ભૂંડું કરશું એવું ન માનતા, અને આપણે જેટલો દંભ આતરશું ને એટલું બીજાનું ભૂંડું કરશું તો આપણું તો થાય છે. એટલે આપણે તો ચક્રવર્તી વ્યાજ શીખે ભોગવવાનું થાય. આ વિચારવાનું. એમ ગઈકાલની કથા હતી 40મા તરંગની, 19મું પૂર. માટે ભગવાનના ભક્ત છીએ આપણે તો વિચારીએ, મારું હું વિચારું, તમે તમારું વિચારો, કે આવું તો કાંઈ થતું નથી ને. હે મધ્યનું 25મું એમ કહેશ બરોબરિયા પણ અને પિતરાય દાવો એટલો બધો એ સ્વભાવ માણસનો ભૂંડો ને ખતરનાક છે. ભગવાનના ભક્તની વિશે બરોબરિયાપણું અને પિતરાય દાવો. મહારાજ કે અતિશય ભૂંડું છે. 25માં પણ લખો, મધ્યના 25ના અંત્યના 25ના વચનામતમાં પણ મહારાજે બતાવ્યું છે કે હરિભક્તોને પરસ્પર બરોબરિયાપણું તે અતિશય ભૂંડું છે. એવો શબ્દ વિકાસ મહારાજે. ભૂંડું છે એમ નહીં હો, અતિશય ભૂંડું છે. પછી આપણે એકાદા બીજા સમકક્ષી સમ ઉંમરના હોય અને એની વિશે બરોબરિયાપણું રાખીને આપણે જીવન જીવતા હોય તો આપણે ભૂંડામાં ભૂંડા કહેવાય, નીચમાં નીચ. પછી આપણી જાતને ગમે તેવી આપણે માનતા હોય શ્રેષ્ઠ. પણ શ્રીહરિના મત એવું મહારાજ કહે છે. માટે ભગવાનના ભક્તને બરોબરિયાપણું ન રાખવું, બધાને આપણા કરતાં શ્રેષ્ઠ માનવાના. કાયલ હવારે સત્સંગમાં આવ્યો હોય અને આપણે 10-15 વર્ષથી સત્સંગમાં કૂટાતા હોય તો નહીં માની લેવાનું કે હું જૂનો છું. જૂનું તો ઘણું બધું હોય, હવે બધું હળી ગયું હોય. કાયલ સવારે સત્સંગમાં આવ્યો હોય તો આપણા કરતાં એને મોટો માનવો જોઈએ, અને એ 2 શબ્દ કહે ને તો આપણે ખમી ખાવા જોઈએ. તો મહિમા છે આપણને ભગવાનનો, તો જીવતા કહેવાય.
હા, બાકી કાલ હવે નો આવેલો એના પ્રત્યે મેં તો કે સમજતો હશે, હવે એને હું ખબર પડે હવે કાલ હવાનું આવ્યું, હાથ ધોતા આવડતું નથી, એ મને હું કહેનાર. આ આપણો અહમ, આ આપણું માન, આપણું બહુ અતિશય ભૂંડું કરે. એને અવકાશ ન દેવાય કોઈ દિવસ માનને. જો માનને જરાક અવકાશ દ્યો એટલે તરત જ છે ને એ આગલું વ્હીલ નાખીને ગરી જાય. જો ફાટક બંધ હોય ને ત્યાં વાહનવાળા, રિક્ષાવાળા, મોટરસાઇકલવાળા છે ને બધા, એ જરાક જગ્યા ભારે એટલે તરત જ આગલું વ્હીલ નાખી દે, એમાં તરત ગરી જાય અંદર. એમાં આ બધી વસ્તુ છે ને તરત ગરી જાય આપણામાં. માટે વિચાર, ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ બધાની વાત છે. મહારાજે બહુ અદ્ભુત વાત કરી. જેતલપુરમાં બોરસડી નીચે આ બધી વાત કરી છે મહારાજે, કે જે બોરસડી બદ્રિકાશ્રમના મુક્ત હતા, આરાધના કરતા કરતા, તપસ્યા કરતા કરતા, ખબર નહીં કોઈ આવી ખામી રહી છે, કોઈ બરિયા પણ રહ્યું હશે, કાંઈ કહી છે ગમે તેમ. સતાનંદ સ્વામી મળેલા, તે સતાનંદ સ્વામીનું દર્શન થયું, ગુણ આવ્યો, સ્વામીએ સંકલ્પ કર્યો, એટલે ઠાકોરજીએ એને બોરસડીનો દેહ આ જેતલપુરની વાડીમાં આપ્યો. મહારાજે પોતે આ વાત કરી, અમારા સતાનંદ સ્વામીને યોગે કરી અને બોરસડીનો દેહ મળ્યો છે. મહારાજ કે 500 વર્ષ સુધી રહેશે આ દેહ. અને ગઈકાલે જ કથા આવી આપણે, 500 વર્ષ રહેશે બોરસડીના દેહમાં. એ 500 વર્ષ સુધી વરસાદ, તડકો, ઠંડી આ બધું સહન કરવાનું. પછી દેહ પડશે, પછી મહારાજ કે પાછું સત્સંગમાં જન્મ આપશો. અમે સીધો અક્ષરધામમાં લઈ જઈશું એવું ન બોલ્યા, એને સત્સંગમાં જન્મ આપશો. તમારે જેવા ખરેખર એકાંતિક ભગવાનના ભક્તો હોય એને ઘેર જન્મ આપે, અને ત્યાર પછી અત્યારે મેં જે કથા કરી એવી રીતે ભગવાનના સંતમાં પ્રીતિ કરશે, ભગવાનના ભક્તમાં આત્મીયતા કરશે, અને એની મર્યાદા રાખીને દાસાનું દાસ થઈને વર્તશે તો અક્ષરધામને પામશે. અને સત્સંગમાં જન્મ પૈસા મળ્યા પછી જો એનો પૂર્વનો એ વખતે તપસ્વી હતા એટલે એ તપ કરતા હતા ને એ પૂર્વનો સ્વભાવ હતો, એના કારણે તો એને આ વૃક્ષનો જન્મ લેવો પડ્યો. તો એ પૂર્વે જે સ્વભાવ હોય ને એ સ્વભાવ જડકાવે તો વળી પાછો બીજો જન્મ, ત્રીજો જન્મ, ચોથો જન્મ, અનેક જન્મો સંસિદ્ધો તતો યાતિ પરાગતિ. આવી દિશા માઠી થાય આપણા બધાની. માટે વિચારવું, આપ બધા હરિભક્તો છો તો તમારે વિચારવું જો કે આવું કઈ આપણામાં નથી ને. ચાલો, એવી અદ્ભુત કથા એમાં આપણે આગળ પ્રવેશ કરીએ. ઓર 19મો તરંગ 41મો. જેતલપુરમાં સભા કરી શ્રીહરિનું હિતાહિત અંગે વિવેચન. શ્રીહરિ સંતોની અનુપમ સભા કરીને બેઠા હતા ત્યારે ઘણી અદ્ભુત શોભા થઈ હતી. કારણ કે શ્રીહરિ રાજા ધીરાજ છે. મુક્તાનંદ સ્વામીની સાથે રવાજી નામે જે પાર્ષદ હતા તે ઘણા બુદ્ધિમાન હતા. અમદાવાદના સાહુકારે જે છેલ્લા આપ્યા હતા તે મુક્તાનંદ સ્વામીની મરજી લઈને રવાજી લાવ્યા હતા. તે છેલ્લા શ્રીહરિને ઓઢાડ્યા ત્યારે તેઓ બોલ્યા કે તમે આ છેલ્લા ક્યાંથી લાવ્યા છો?
ત્યારે રવાજીએ હકીકત કહી. રવાજીએ કહેલી વાત સાંભળીને શ્રીહરિ રાજી થયા અને કહ્યું કે મુક્તાનંદ સ્વામી ઘણા નિપુણ છે, અમારી મરજી હોય તે પ્રમાણે તેઓ કરે છે. આવ્યું? આને નિપુણતા કહેવાય, જ્ઞાન કહેવાય, સમજ કહેવાય, જીવતો કહેવાય, આને સાધુ કહેવાય, આને ભક્ત કહેવાય, આને દાસ કહેવાય, આને મુક્ત કહેવાય. કે પોતાના ઠાકોરજીની મરજીને સમજી શકે અને મરજીને સમજીને જીવન જીવે, પોતાની રીતે નહીં. મરજી પ્રમાણે વર્તવું તેમાં અતિશય મોટપ રહી છે. જે મરજી અનુસારે વર્તતા હોય તેમાં જે તુચ્છતા સમજે છે એવા ગુરુ હોય કે રાજા હોય તો પણ તેને વારંવાર ધિક્કાર છે. શું અદ્ભુત લખ્યું બોલો! આવું નીતિશાસ્ત્ર કહે છે અને અમે પણ તે પ્રમાણે જ કહીએ છીએ, એમ શ્રી હરિએ કહ્યું. લો, ભગવાનની કે કોઈ એવા મોટા પુરુષની મરજી પ્રમાણે વર્તતા હોય અને એમાં પોતાનો ગુરુ હોય ને, ગુરુ એ તુચ્છ જાણતો હોય, અરે મારી આજ્ઞામાં નથી રહેતો ને મહારાજની આજ્ઞામાં રહેશે કે, અને પોતાની શ્રેષ્ઠ માની બેઠા હોય ગુરુ, એટલે એમ થાય યાર મારી આજ્ઞામાં નથી રહેતો ને ફલાણા ફલાણા સાધુની આજ્ઞામાં રહે. સમજે શું તારા મનમાં? હું તારો ગુરુ છું, તારે મારી આજ્ઞામાં રહેવું જોઈએ. હવે ઓલો બિચારો એવા સંતની મરજીમાં રહેતો હોય કે તે સંતને ભગવાનનો સંબંધ હોય ને એના ગુરુનું હોય કે ન હોય ખબર નથી હોય. એ ગુરુ જાણતો હોય, ભગવાન જાણતા હોય, બે જાણતા હોય કે આને ભગવાનનો સંબંધ છે કે નથી. આવું થાય, સંભવ છે. ત્યાગી ગ્રસ્તમાં, રાજા રંકમાં, બધામાં. ઓલા અમરેલીના મૂળદાસ, ઇતિહાસ તો લાંબો છે પણ ટૂંકમાં કહું કે જ્યારે સાધ્વી બાઈનું પાપ માથે લીધું પોટલું, પછી સમાજે જે એમને ધૂતકાર્યા અને ધમાર્યા, અપમાન કરીને માર માર્યો, આવું છે ને. જ્યારે એમના એક સમ્રાટ રાજા હતા શિષ્ય, એને વાત જાણી તે વાતનું કોઈ મૂળ તપાસ્યા વિના એના ગુરુ મૂળદાસની કંઠી તોડ નાખીને. આવું થાય. માટે છે ને વિચારો, જો પરમાત્માનો સંબંધ જેને હોય એ જ ગુરુ સાચો છે. હું દાવો કરતો કે હું બધાનો ગુરુ છું, અને એલા તને ભગવાનમાં સંબંધ છે કે નથી તો તળિયું તપાસ. હું ગુરુ લઈને બેઠો છું. જો આ ઘણી વખત ઘણી જગ્યાએ અમુક જગ્યાએ છે ને પ્રવચનો થતા હોય તો લોકો એવું કહેતા હોય કે અમે તમારા ગુરુ છીએ, અમે તમને આશીર્વાદ દઈશું, તમે આ પેપર બોર્ડની પરીક્ષા છે એમાં તમે સારી સફળતા મેળવશો, અમે તમારા ગુરુ સ્થાને અમે તમને આશીર્વાદ દઈશું. આપણને એમ થાય કરે આ જીવની દિશા જોવા માટે નથી હરખા હાથ ધોતા આવડતા, નથી કોઈ દિવસ ભગવાનનું નામ મુખે બોલે એવું ઉચ્ચારતો, અને થોડું ઘણું જ્ઞાન પીરસવા મંડી પડ્યો એટલે ગુરુ થઈ ગયો. પોતાની જાતને માની લીધી કે હું ગુરુ. આવું બધું દુનિયામાં છે ને ચાલતું હોય છે. મરજી પ્રમાણે વર્તવું તેમાં અતિશય મોટપ રહી છે. ભગવાનના મોટા પુરુષની મરજીમાં દાસાનું દાસ તેને વર્તવું તે જ મોટપ છે.
આપણે મોટપ શ્યામણા માનીએ છીએ તે આપણે થોડુંક અંતર તળિયું તપાસી લેવાનું. આપણે એમાં તો મોટપ માનતા નથી. દિન થઈને દાસત્વ ભાવે રહેવો એમાં તો આપણને મોટપ નથી દેખાતી. બીજા બધામાં આપણને મોટપ દેખાય છે. જો મહારાજ અહીં બોલે છે કે એમાં મોટપ રહી છે. મરજીમાં જેટલું કાંઈ સુખ કહેવાય છે તે બધું આવીને રહ્યું છે. મરજી વિના જેટલું કરવું તેમાં તેટલી પ્રસન્નતા અપ્રસન્નતા રહી છે. જે સંત ત્યાગી થઈને અમે ઈચ્છા ન જણાવી હોય તો પણ અમારે માટે ઘણું હેત લાવીને આવી સેવા કરે છે તે હેત સિવાય ક્યારેય થઈ શકે નહીં. આમાં તો ઘણી વાત રહી હોય છે, તેને કોઈક જાણકાર સમજી શકે છે. જેવી વાત હોય તેવી યથાર્થ રૂપે જાણવામાં તો ઘણી તપાસ કરવી પડે ત્યારે સમજાય. મહારાજની મરજી વિના આપણે ત્યાગીએ મહારાજની સેવા કરવા માટે પણ સદગ્રસ્તોની જેમ દેશીનો ગઢાય એમ લખ્યું સૂત્રાંતમાં. ત્યાગીએ ભગવાનની અન્ન જળ ફળ ફૂલે કરીને સેવા કરવી. અને ત્યાગીએ ઠાકોરજીને પછી અગ્રસ્ત જેમ સારા સારા વસ્ત્રો નાનતે આભૂષણો ઘરેણા બધું બનાવીને સેવા કરે. મહારાજની વખતે કંઈક આવું બન્યું હોય છે, ઠાકોરજીએ કીધું છે. કોઈ કોઈ ભાવ જાગ્યો હોય છે તો એમને ચેલા બેલા હોય તે કીધું હોય કે લાવો તારે મારે ઠાકોરજીની પૂજા કરવી છે તો કિંમતી વસ્ત્રો કરાવી દો. તો ઓલાય કિંમતી વસ્ત્રો કરાવી દીધા હોય ને હોનાના આભૂષણો કરાવી દીધા હોય ને પછી મહારાજની પૂજા કરી હોય. મહારાજ તો બધું જાણતા હોય અંતર્યામી પ્રભુને, પણ પૂજા કરનાર સંતને એવું થતું હોય એમ કે મહારાજ મારા પર બહુ રાજી થાય છે, એમ બહુ રાજી થાય છે. હું આવું પૂજા કરું ને, આવા કિંમતી વસ્ત્ર અને આભૂષણો મહારાજને અર્પણ કરું એટલે મહારાજને એમ થાય છે વાહ વાહ સ્વામી તમારી શું ભક્તિ ને તમારો શું ભાવ ને અમારા માટે કેટલા કિંમતી વસ્ત્રો અને આભૂષણો તમે લાવ્યા. એમ ઠાકોરજી રાજી રાજી થઈ જાય છે, આવા ભાવથી સેવા કરે. મહારાજ છે ને મોઢું ફેરવી નાખે, ના ગમે મહારાજને. મહારાજ તો કે તમારે તો ફળ ફૂળ અને જળથી સેવા કરવી એમ. જેટલો તપાસ કર્યા વિના બોલે છે તેમાં દ્રોહ થયા સિવાય રહેતો નથી. બોલવાની મર્યાદા. તપાસ્યા વિના આપણે ગમે તેમ કૂતરાની જેમ ભખી નાખતા હોય તો વિચારું દ્રોહ થાય છે ભગવાનના સંત ભક્તનો. આપણી જાતને આપણે શ્રેષ્ઠ માનીને ગમે તેના માટે બોલી નાખતા ઉકારે ને તુકારે દઈ દેતા હોય. આપણે તારી જાતને સમજેશ તું, મને શું સમજેશ તું, હું કંઈક કમ છું, હું અરા લુચ્ચા લંપટ એમ બોલી નાખતા હોય. વિચારો દ્રોહ થાય છે જબરો. એ દ્રોહથી બુદ્ધિ શાપિત થાય છે. કોઈને તુકારે બોલાવાય નહીં. હવને માનવાચક શબ્દથી બોલાવવા જોઈએ. આપણા દાદા ગુરુ હરિનારાયણદાસ સ્વામી મળદા બેઠા કરનારા પુરુષ, નાનામાં નાનો સાધુ હોય તો એમને જિંદગીમાં કોઈ દિવસ તુકારે નથી બોલાવ્યો. કેમ છો સાધુરામ, કોઈ પાર્ષદ હોય તો એને કેમ છો ભગતજી, આવા મોટા સાધુ. અને આપણા મારું કોઈ વાતનું ઠેકાણું ન હોય તો ગમે તેને ગમે તે શબ્દથી આપણે ઉકારે ને તુકારે બોલાવી. હું તો ગામડે ફરતો ને ત્યાં આવું બહુ અનુભવ્યું. અમુક અમુક હરિભગત તે મોટા મોટા સંતો માટે બોલે ને તો આપણને તો આશ્ચર્ય થાય કે આ માણસ
કંઈ સંસ્કાર જ ન પામ્યો, કાંઈ શીખ્યો જ નહીં. આવા મોટા પુરુષને સમાગમ જોગમાં આવ્યો હતો. જો હું ગામડે જતો ને તે મને ઘણા અમુક કહેતા હરિભગત મને કે રામસ્વામી અમારે જોગી આવતા ને જોગી કે ઓલા નાની સેવાદા આવતા કે નાની સેવાદા, જો આમ વાત કરીએ, નાની સેવાદા આવતા, જોગી આવતા કે મારી તે આવી રીતે સત્સંગ કરતા, ભક્તિ કરતા. આપણને એમ થાય કરે રે આવા મોટા સંત અને એને કેવી રીતે બોલાવાય, કેવા માન વાચકથી બોલાવાય, એટલી આને ગમ નથી. આ બધું શીખવું જોઈએ. સંત હોય એની ગ્રસ્તોએ ખૂબ મર્યાદા રાખવી જોઈએ, અને સંત હોય તેણે ગ્રસ્તની મર્યાદા રાખવી જોઈએ. પરસ્પર એકાદા બીજાની. જો એમ પાળા હોય તો એને સાધુની મર્યાદા રાખવી જોઈએ, સાધુએ પાળાની મર્યાદા રાખવી જોઈએ, બોલવા ચાલવામાં વગેરે વગેરેમાં. નહીંતર દ્રોહ થાય છે. પછી આપણે એવું માની આપણે ક્યાં કોઈનો દ્રોહ કરીએ છીએ, તો શું કરે? ધંધો એ જ કરે તો. અને એ દ્રોહથી બુદ્ધિ સ્થાપિત થવાની. પછી સ્થાપિત થયેલો બુદ્ધિવાળો ભજન કરે પણ સુખ ન આવે એની મૂર્તિનું, વ્રત તપ કરે પણ મૂર્તિનું સુખ ન આવે. માટે જો બોલવામાં બીજાનું હિત થાય, હિત સમાયેલું હોય તેવું જ વચન પોતાના મુખથી બોલવું જોઈએ. તેવું હિતકારી વચન જે બોલે તેના ઉપર જ સૌને પ્રેમ થાય છે. પણ આવી વાત કરવી કઠણ છે ને સમજવી કઠણ છે. પારકું અહિત થાય એવી જે વાત કરવી તે ખરેખર વાત નથી, તે તો ઉત્પાત છે. તે અમને દેખ્યામાં આવે છે. જેવો અમને દેખાય છે તેવી અમે વાત કરીએ છીએ. જે તેવી વાત કરે છે તેને તેવું ફળ ચોક્કસપણે મળે છે. બીજાના ભલામાં આપણું ભલું. જે માણસ બીજાનું જેટલું હિત ચાહે છે તેટલું તેનું પોતાનું નિત્ય પ્રત્યે હિત જ થાય છે. પોતાનું હિત અથવા તો અહિત પોતામાં જ રહેલું હોય છે. એ બીજાના હાથમાં નથી. આપણું હિત અહિત આપણા હાથમાં છે. કેમ તો કે બીજાનું જો આપણે હિત ઈચ્છીશું તો આપણું હિત થશે, બીજાનું અહિત ઈચ્છીશું તો આપણું અહિત થવાનું, દુઃખી થવાના. જે માણસ પોતાના મનમાં બીજાનું જેટલું અહિત ઈચ્છે છે તેનું તેટલું જરૂર અહિત થાય છે, તેમ અમે કહીએ છીએ. સત્સંગ કરવો તેમાં હિત રહ્યું છે, અને કુસંગ કરવો તેમાં અહિત રહ્યું છે. ચોરી ન કરવી તેમાં હિત રહ્યું છે, ચોરી કરવામાં અહિત રહ્યું છે. છિન્નાળા ન કરવું તેમાં હિત રહ્યું છે, અને છિન્નાળું કરવામાં અહિત રહ્યું છે. દારૂ નહીં પીવામાં હિત રહ્યું છે, અને દારૂ પીવામાં અહિત રહ્યું છે. માંસ ન ખાવામાં હિત રહ્યું છે, અને માંસ ખાવામાં અહિત કહેવાય છે. જેટલા કુફેલ કહેવાય છે તેનો ત્યાગ કરવામાં હિત રહ્યું છે. આ બધું અત્યારે બહુ ચાલે છે. સારા સારા હરિભક્તના છોકરાઓ છોકરીઓ બધા ઈંડા માંસ ને બીજું ત્રીજું બધું અભક્ષ્ય બધું મીંઢાસ ખાવા. ખબર નહીં આગળ જતા શું થાય છે. જેટલા કેફ અને વ્યસન છે તે કરવામાં અહિત રહ્યું છે. જે લોકો મોટા રાજા કે હાકેમનું પદ પામે છે તેમને શુભ અશુભ કે શુભાશુભ બાબતોને જોઈને કાયદા અમલમાં લેવા જોઈએ, અને અસત્ય વાતનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે રાજા કે અધિકારી સિવાય તે બધું કરવામાં લાગ આવતો નથી.
જે અભિમાન વિનાના રાજા કે અધિકારી હોય છે તો તેનું કાર્ય સુધરી જાય છે ને એવા સારા સત્તાધીશની મદદ ભગવાન તત્પરતાથી કરતા રહે છે. જ્યાં જેટલી શુભ બુદ્ધિ હોય છે ત્યાં તેટલો ધર્મ નિવાસ કરીને રહે છે, અને જ્યાં ધર્મ હોય છે ત્યાં ભગવાન પણ આવીને નિવાસ કરીને રહે છે. જ્યાં સુધી શુભ બુદ્ધિ રહે છે ત્યાં સુધી તેમાં ધર્મ રહે છે, અને જ્યાં સુધી મનુષ્યમાં ધર્મ રહે છે ત્યાં સુધી તેમાં ભગવાન વસે છે. તેમ કહેવાય છે, અનિતિની જગ્યાએ જ્યારે અનિતિનું બળ વધી જાય છે ત્યારે નીતિ ને અનિતિના જ્ઞાનથી માણસ વંચિત બને છે. પછી નીતિની જગ્યાએ અનિતિ આવીને બેસે છે, અને અનિતિની જગ્યાએ નીતિ આવીને બેસી જાય એટલે પોતે માની લે છે એમ. બાકી અનિતિ તે અનિતિ થોડીક નીતિ બને. અનિતિનું બળ વધી જાય છે ત્યારે નીતિનું કાંઈ ચાલતું નથી. પછી તો બધી જગ્યાએ અનિતિ જ રહે છે. જ્યારે અનિતિનું રાજ્ય હોય છે ત્યારે કોઈને સુખ રહેતું નથી, અને ઠેક ઠેકાણે દુઃખ જ રહે છે. અનિતિમાં દુઃખ રહ્યું છે તથા નીતિમાં સુખ રહ્યું છે. જે લોકો નીતિથી વિમુખ હોય છે તેઓ અનિતિમાં સુખ કહે છે. જે લોકો અનિતિમાં સુખ માને છે તેઓ નીતિના રાજ્યને ઝેર જેવું કહે છે. તેવા જેટલા મનુષ્ય હોય છે તે ક્યારેય સત્સંગ કરતા નથી. જેને નીતિનું રાજ્ય સુખરૂપ લાગે છે તેવા લોકો જ અનુપમ સત્સંગ કરે છે. નીતિ અને સત્સંગ તે બંનેની એક જ સરખી પરમ પુનિત રીત છે. નીતિને લીધે વ્યવહારમાં માણસને ક્યારેય દુઃખ થતું નથી. જેટલી નીતિ હોય તેટલું મનુષ્યને સુખ રહે છે. તે નજર કરવાથી પ્રગટ દેખાય છે. અનીતિ કરનારા લોકો નીતિથી તેનું જ દુઃખ પામે છે, છતાં પણ બહુ વિચારી શકતો નથી માણસ. જે કુબુદ્ધિવાળા મનુષ્ય છે તે અનિતિના સુખને ચાહે છે, પણ આ લોક કે પરલોકમાં કુબુદ્ધિવાળા લોકોને અનિતિમાં ક્યારેય સુખ મળતું નથી. સત્સંગ કરવાથી આ લોકોને પરલોકમાં અપાર સુખ થાય છે. જે નીતિવાળા લોકો છે તે સત્સંગ કરીને સુખ પામે છે. જેને નીતિ ગમે છે તે શુભ બુદ્ધિવાળા કહેવાય છે. સદબુદ્ધિમાં જ બધું સુખ રહ્યું છે. જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે કાને ન સાંભળ્યું હોય તેવું નીતિનું અદલ અલૌકિક રાજ્ય પ્રગટ થાય છે. અદલ નીતિવાળા રાજ્યને લીધે લોકો હરખભેર સત્સંગ કરે છે. પ્રગટ ભગવાનનો આવો તો અપાર પ્રતાપ છે. જેને અનેક લોકોનો ઉદ્ધાર કરવા માટે તે ભગવાન પ્રગટ કરે છે. જે લોકોને અનિતિ ગમે છે તેને અનિતિના પાપને લીધે ભગવાનનો પ્રતાપ દેખ્યામાં આવતો નથી. જેને નીતિ જ ગમે છે તેને ભગવાનનો પ્રતાપ દેખાય છે. તેને સત્સંગ થાય છે. પછી જ્યાં મહારુદ્રે યાગ કર્યો હતો ત્યાં વડ હતો. તે ઠેકાણે એકાદશીના દિવસે ઘણી વિશાળ જગ્યા દેખીને પરમ ચતુર શ્રી હરિએ સભા કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 જેતલપુરમાં સભા કરી શ્રી હરિનું હિતાહિત અંગે વિવેચન એ નામે 41મો તરંગ સમાપ્ત થયો. આ 19મા પૂરના 41મા તરંગને વારંવાર વાંચવા જેવો છે. વારંવાર ચિંતન કર્યા જેવો છે બધાને.
ગુરુને, શિષ્યને, ત્યાગીને, ગ્રસ્તને, બાપને, બેટાને, પતિને, પત્નીને, સાસુને, સસરાને, વહુને, માને, દીકરાને, દીકરીને, આ બધાને આ તરંગ વારંવાર વાંચવા જેવો છે. તો આપણને ખ્યાલ આવે, અને તો ખ્યાલ આવે કે મારી શું ફરજ છે, હું કેવું જીવન જીવું છું, કેવું બોલું છું, કેવું ખાવું પીવું છું, કેવા વિચારો છે મારામાં, કેટલી મારામાં ખામી કહેતા બદીઓ છે. આવો સત્સંગ મળ્યો તેમ છતાંય મારામાં હજી ઘણો બધો આવો કચરો રહી ગયો છે. તો એ વારંવાર વાંચે અને વિચારે તો વળી એવો કચરો અંદર રહી ગયો હોય એને દૂર કરવા માટેનો વિચાર એમાંથી ક્યારેક ઉદ્ભવે. એમ વાંચી તો થાય ને, પણ જો માટે આવા બધા પ્રસંગો જે હોય ને, તરંગો કહેતા, અધ્યાયો કહેતા, શ્લોકો અથવા વાતો, એને ખૂબ જ વાગોળવી જોઈએ, ખૂબ જ વાગોળવી જોઈએ. તો જીવન પરિવર્તન થાય, મહારાજમાં અધિક ને અધિક પ્રીતિ થાય. આવી અદ્ભુત કથા છે.